નમસ્કાર વાલી મિત્રો, આરટીઈ અંતર્ગત 1 થી 8 ધોરણ સુધી પ્રાઇવેટ શાળામાં મફત ભણવા માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે. તો ફોર્મ કેવી રીતના ભરવું તેના વિશે હું આ વિડીયોમાં માહિતી આપવાનો છું. જો આપનું બાળક 6 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું હોય અને તે પહેલા ધોરણમાં દાખલ કરવામાં હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તેની વેબસાઇટ છે www.rte.org.gujarat.com. આપણું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચશો અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા કે ઝેરોક્સ કોપી ન વંચાયેલા ડોક્યુમેન્ટ અપલોડ કરશો નહીં તો આપણું ફોર્મ રિજેક્ટ થશે. રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ એક આધાર જોઈશે. અને જો કોઈ આધાર પુરાવો ના હોય તો રજિસ્ટર ભાડા કરારની જરૂર પડશે. રજિસ્ટર ભાડા કરાર ભાડા કરાર નોટરાઇઝ જોઈશે. બીજું કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તેની કોપી અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરતા હોય તો પાન કાર્ડની જરૂર પડશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી અને એમાં પાન કાર્ડનો નંબર લખવાનો હોય છે. પ્રવેશ માટે જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોય એ શાળામાં ફોર્મ ભરતી વખતે ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાન રાખવાનું. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકે નહીં. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન જણાય તો હોમ પેજ પર દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો. દર્શક મિત્રો, જે વેબસાઇટ ઓપન કરશો એટલી આ રીતનું સ્ક્રીન આવશે જ્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતનું ડેસ્કટોપની અંદર બાળકનું નામ, વાલીનું નામ અને અટક, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, બેંક, બાળકની માહિતી જેમાં બેંકની વિગત, બાળકનું બેંક એકાઉન્ટ ના હોય તો પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ સબમિટ કરવાનું છે. અરજી પત્રક અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પસંદ કરેલા છે તે ભાષામાં છે. વાલીને જે તે વિગત ફરજિયાત ભરવાની રહેશે. બેંકની ડિટેલ પણ ફરજિયાત રાખવાની, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે કઈ કેટેગરીના આધારે તમારે પ્રવેશ મેળવવો છે એ અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. જેમ કે અનાથ બાળક હોય, જરૂરિયાતવાળું બાળક હોય, આંગણવાડીમાં ભણતું બાળક હોય કે પછી બીબીએલ અથવા એસસી એસટી ઓબીસી કાસ્ટ આધારે આપણે એડમિશન મેળવવાનું હોય તો એ પ્રમાણેની કેટેગરી કરી ત્યારબાદ આગળ વધવાનું છે. અહીંયા તમે જો ગામડામાં રહેતા હોય તો ગ્રામીણ અને શહેરમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવું. પછી આવક દર્શાવવાની રહેશે અને પાન કાર્ડનો નંબર લખવાનો રહેશે. પછી તમારું જે ઘર છે એ દર્શાવવાનું રહેશે અને અહીંયા
રહેશે. ત્યારબાદ એડમિશનની ડિટેલ્સ બધી જે આ કમ્પ્લીટ ભરી અને ફોર્મ સબમિટ કરતા પહેલા એક વખત જોઈ લેવું. આ રીતે સ્કૂલો સિલેક્ટ કરવાની હોય છે. સ્કૂલોની પસંદગી વખતે ખાસ ધ્યાન રાખવાનું. તમારા નજીકની શાળાઓની પસંદગી પહેલા કરી લેવી. જે 6 કિલોમીટરની અંદર પ્લસ પર ક્લિક કરશો એટલે શાળા સિલેક્ટ થઈ જશે. નેક્સ્ટ આપશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. એમાં એડ્રેસ પ્રૂફ, બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, પેરેન્ટ અને સિગ્નેચર અને બાળકનો ફોટો અપલોડ કરવાનો હોય છે. આ જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સબમિટ કરી દેવાનું હોય છે. અને કદાચ તમારે હેલ્પ જોઈતી હોય તો વેબસાઇટ પર હેલ્પલાઇન આપેલા છે, ત્યાં સંપર્ક કરી મેળવી શકો છો. વાલી મિત્રો, આ ટૂંકમાં તમને પર્સનલી માહિતી આપી છે. આશા રાખું માહિતી તમને ગમી હશે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.